સુરતના નાના વરાછા વિસ્તારમાં પૂર્ણ પુરવઠા ઝોન કચેરી પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। રાશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। કેવાયસી માટે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ધક્કા થતા હોવાના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। લોકોએ આક્ષેપ કર્યા હતા કે એજન્ટો દ્વારા રૂપિયા લઈને ફોર્મ ભરે તો વારો આવી જાય છે, તેમજ અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે તેમજ સમયસર કામગીરી પૂરી થાય તેવી વ્યવસ્થા કરવા લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। હાલ કેવાયસી કરાવવા લાંબી લાઈનો હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। મારું નામ હરેશભાઈ છે અને અમારે કેવાયસી આધાર લિંક માટે આવ્યા છીએ રેશન કાર્ડમાં। પણ હવે અમારે પ્રોબ્લેમ એવો છે, આધાર કાર્ડ લિંક થયેલું છે પણ નંબર જુદો છે, બરાબર છે। હવે પહેલાં અમે આધાર કાર્ડના બધા પ્રૂફ આપેલા જ હતા, તો ખોટો નંબર કઈ રીતે? હવે એ 300 લોકોની એ જ સમસ્યા છે, બધાને ખોટા આધાર કાર્ડ લિંક થયેલા છે, બરાબર। તો હવે અમે 6 વાગ્યાના અહીંયા લાઈનમાં છીએ, બરાબર। તો હવે પાછળથી બધા કહે છે કે પાછળથી કામ થઈ જાય છે, પણ અહીંયા બધા હજી બહુ વ્યવસ્થાનો અભાવ છે। એટલે અમારી માંગ એ છે કે થોડું વહેલાસર બધાનું કામ થાય એવું કંઈક સરકાર ધ્યાન આપે એમ। મારું નામ હસમુખભાઈ છે અને વરાછાના ઢાળે રેશનિંગ કાર્ડ કેવાયસી કરાવવા માટે બધા આવ્યા છીએ, પણ 5 વાગ્યાની લાઈન છે અને રેશનિંગ કાર્ડ મૂકેલા છે, પણ કોઈ કામગીરીમાં સરખું થતું નથી। કામ બધું પાછળની બારીથી કામ થાય છે એજન્ટના। પહેલાં શરૂઆતમાં તો સવારે અને અહીંયા 3 કલાક જ કામ કરવામાં આવે છે કાયદેસર, તો અને એમાં તો કેટલા કામ થઈ શકે? એજન્ટના ફોર્મ હોય તો એ પાછળથી લઈ લે છે, તો એના કામ થઈ જાય। અહીંયા 300 લોકો અત્યારે લાઈનમાં છે, દેખાડો 300 લોકો કમસે કમ ઊભા છે। 15 દિવસ આની આ સમસ્યા એકની એક સમસ્યા છે। રજૂઆત તો કોને કરીએ? મીડિયાવાળા આવે તો વાત કરીએ, બાકી તો કોણ સાંભળે? કોઈ માગ કે વ્યવસ્થિત ટાઈમેસર બધાના કામ થઈ જાય। લોકો કેટલો ટાઈમ બગડે છે લોકોનો, પણ કાંઈ કોઈ તંત્ર ધ્યાન જ દેતું નથી આમાં। મારું નામ ઓમ। અત્યારે આપણે છીએ પૂર્ણ ઝોનલ કચેરી ખાતે। સવારના 5 વાગ્યાના અહીંયા લગભગ 250 થી 300 350 લોકો અહીંયા લાઈનમાં ઊભા છે। અધિકારીઓ જ્યારે વહેલું જવું ત્યારે વહેલા નીકળી જાય, પણ એવું નથી કે અમે એને નથી થતું વહેલું કામ ચાલુ કરીએ આપણે। જો વહેલા કામ ચાલુ કર્યું હોય, સિસ્ટમ સુધારી હોય તો આ ટ્રાફિક જ ન હોય ને। આજના ટેકનોલોજીના યુગમાં આ ધંધાની ભીડ એટલી માટે શા માટે? સોફ્ટવેર અપડેટ કરો ને, ઓફિસ મોટી કરો। લોકો કેવાયસી માટે લાઈનમાં ઊભા છે। કેવાયસી એ લોકો એમ કહે છે એક વ્યક્તિને રૂબરૂ કરવાનું, બાકીના બધાના ફોનમાં થઈ જશે, છતાં પણ નથી થતા। એક લોકોને કરાવ્યા છતાં પણ નથી થતા, એટલે લાઈનમાં ઊભું રહેવું પડે છે। લોકો કામ ધંધા મૂકીને અહીંયા આવે છે, સ્કૂલો ચાલુ થઈ ગઈ, વિદ્યાર્થીઓ એજન્ટની ભૂમિકા એ કે પૈસા આપો એટલે તરત પાછળની બરિયર કામ ચાલુ થઈ જાય। અને આજના ટેકનોલોજીના યુગમાં આ ધક્કા ખાવા પડે, આ યોગ્ય નથી। અમારી માંગ એ છે કે સોફ્ટવેર અપડેટ કરાવો, ઓફિસ મોટી કરો। ઓફિસમાં તમે પાછળ રૂબરૂ જોઈ શકો, 2 વ્યક્તિ સમાઈ શકે અંદર બારીમાં, એનાથી મોટી જગ્યા નથી, તો ઓફિસ મોટી કરાવો, આ ટેકનોલોજી અપડેટ કરાવો, સર્વર અપડેટ કરાવો। રોજ એમ કે અમારું સર્વર નથી ચાલતું, લોકોનો કાચ ખાવાના સવારના ઉઠીને। એટલે અમે આ માટે નથી આવ્યા, અમને આ સિસ્ટમ જોઈએ સારી। વોટ આમ નામ નથી આપતા, સારી સિસ્ટમ માટે વોટ આપીએ છીએ, અમને કામકાજ કરેલું જોઈએ। મારું નામ મહેશભાઈ વ્યાસ। અમે નામ સુધારા માટેના ફોર્મ ભરીએ છીએ, નામ કમી માટેના ફોર્મ ભરીએ છીએ, અને હાલમાં અત્યારે બધાને આયુષ્માનમાં જે કાંઈ ફોલ્ટ આવે છે નામ સુધારામાં, સ્પેલિંગ મિસ્ટેકો, એના અંગ્રેજીના ફોર્મ ભરીએ છીએ। અને કોઈ દેશમાંથી કાર્ડ લઈને આવ્યા હોય, અહીંના અનાજ માટે દોડે છે, અનાજના ફોર્મમાં બધાને ના પાડવા છતાં પણ પોતપોતાની રીતે ભરે છે। તો એની અમારી કોઈ જવાબદારી હોતી નથી કે ભાઈ તમે અનાજ અમારી પાસે ફોર્મ ભરાવો તો મળશે તેમ। અમે તો કહીએ છીએ ઘરના મકાન હોય એને અનાજ મળતું નથી, છતાં તમારે ભરવું હોય તો તમારી રીતે તમે ભરીને લાઈનમાં આપી કામ હાલે છે। જો શુક્રવારની ગુરુ નાનક સાહેબની રજા હતી અને શનિવારના દિવસે થોડોક ટાઈમ સર્વર ચાલુ હશે કે નહીં, હું તો 2 દિવસથી નથી અહીંયા આવેલો, એટલે આની અંદર એક કાર્ડની અંદર 5 જણા હોય, 3 વ્યક્તિ હોય, આવા બધી વ્યક્તિ હોય છે। 5 નામ બોલીને તમને અંદર બોલાવે છે, એ 5 વ્યક્તિની હારે 15 જણાને જવાનું થાય છે। હવે ઘણા લોકો એવું વિચારે કે 5-5ના જ નામ લે છે ને બારીએથી પાછળથી અલગ બોલાવીને લે છે, એવું ક્યાંય છે નહીં। કારણ કે અહીંથી આવે ત્યાં ઓલા 2 જણા હોય એ ગર્દીમાંથી નીકળી જાય। એ તો દરેક કન્સલ્ટિંગ વાળા કરતા જ હશે ભાઈ, બરાબર। અમારો પગાર નથી સાહેબ, 50-100 જેવું કામ એ પ્રમાણે અમે લઈએ છીએ, અને એમાં અમારા ધંધાની વાત છે, એમાં કોઈ બીજાની હારે અમારે આક્ષેપ કરવાનો થતો નથી। તમને કોઈને એવું પબ્લિકને લાગતું હોય કે ભાઈ આ બધા બેઠા છે એ ખોટું છે, તો અમારે કંઈ કરી દેવાની જરૂર નથી, જાતે કરીને આવો મફત થાય છે। મારું નામ અલ્પેશભાઈ છે। આ વરાછાના ઢાળમાં આવ્યા છે રેશનિંગ કાર્ડ માટે। હવે રેશનિંગ કાર્ડમાં કાંઈ મળતું નથી, કોઈ વસ્તુ આવતી નથી, બરોબર છે। પબ્લિકને એક નકરો ગુમરાહ કરવા સિવાય કાંઈ ધંધો નથી। ઘડીક કે આધાર કાર્ડ આની હારે લિંક કરાવો, ઘડીક કે તો પહેલેથી એક હારે જ લિંક કરાવી નાખ્યું હોત તો આધાર કાર્ડ ભાઈ બધા પ્રૂફ લાવીને એક પ્રૂફમાં તમે લિંક કરી નાખો આધાર કાર્ડ, તો પબ્લિકને હેરાન થવાની કાંઈ
ઝંઝટ જ ન આવે. પબ્લિકને એટલું જો કોઈ સુવિધા નથી. સવારનું 5 વાગ્યામાંથી આવીને ઊભું રહે અને એ મન ફાવે એ બધાને આવવાનું. શુક્રવારે રજા આવી, શનિવારે રજા આવી અને રવિવારે રજા. અને ધંધો ખોટો કરીને આવવાનું અને ભારતીય જનતા પાર્ટીને લાઇનમાં ઊભો રાખવા સિવાયને કાંઈ ધંધો જ નથી. વાતની એક વાત, પબ્લિકને થોડુંક કંઈક થાય 6 મહિના પછી નવું કાઢવાનું એટલે પબ્લિક લાઇનમાં ઊભું રહી જાય. પછી આ 6 મહિના પછી પૂરું થાય છે ત્યાં 6 મહિના પછી બીજું કંઈક નવું કાઢીને ઊભું રહે છે કે આની હારે લિંક કરો તમે આધાર કાર્ડ.